નમસ્કાર. ચાલો આજે આપણે એક એવી દિવ્ય ગાથામાં ડૂબકી મારીએ જે શક્તિ, કરુણા અને ન્યાયના વિજયની વાત કરે છે. સમજીએ શક્તિના એ દિવ્ય વિજયને. એક સવાલ છે, ક્યારેય વિચાર્યું છે કે જ્યારે પૃથ્વી પર અન્યાય અને અધર્મ એકદમ હદ વટાવી દે ત્યારે આખરે થાય શું? અને જુઓ, આ સવાલ આજે પણ એટલો જ સાચો છે. તો આ વાર્તાની શરૂઆત થાય છે એક એવા સમયથી, એક એવો યુગ જ્યાં ચારે બાજુ જાણે અંધકાર જ અંધકાર હતો. એક એવો સમય હતો જ્યારે માનવતા પોતાનો સાચો માર્ગ, નૈતિકતાનો માર્ગ સાવ ભૂલી ગઈ હતી. અધર્મ, અહંકાર અને અન્યાય, જાણે આ ત્રણ રાક્ષસોએ આખી દુનિયાને પોતાના ભરડામાં લઈ લીધી હોય. એવું જ લાગતું હતું કે જાણે સચ્ચાઈ અને કરુણાનો સૂરજ હવે કાયમ માટે આથમી ગયો છે. અને આ નૈતિક પતનની અસર છે ને, એ ચારે બાજુ દેખાતી હતી. લોકો એટલા સ્વાર્થી થઈ ગયા હતા કે જાણે બીજું કંઈ દેખાતું જ નહોતું. જ્યાં દયા હોવી જોઈએ ત્યાં હવે માત્ર દ્વેષ જ હતો. અને ભક્તિ, એ તો બસ એક દેખાડો બનીને રહી ગઈ હતી. એની પાછળનો જે સાચો ભાવ હતો ને, એ તો ક્યાં ખોવાઈ જ ગયો હતો. બસ ચારે કોર નિરાશા અને પીડા. પણ કહેવાય છે ને કે જ્યારે અંધકાર સૌથી ઘેરો હોય ત્યારે જ પ્રકાશના એક નાનકડા કિરણની આશા જન્મે છે. અને બસ જ્યારે એવું લાગે કે માનવતા હારી ગઈ છે, ત્યારે જ દૈવી શક્તિ પૃથ્વી પર અવતરે છે. પૃથ્વી પરથી ભક્તોની જે વેદનાભરી પોકાર હતી એ આખા બ્રહ્માંડમાં ગુંજી રહી હતી. અને આ પોકાર એ સીધી જગતજનની માતાના કાને પડી. અને બસ એ સાંભળીને એમની આંખો કરુણાથી છલકાઈ ગઈ. અને પછી એ થયો, માતાએ શક્તિરૂપે અવતાર લીધો. વિચારો, એક એવું દિવ્ય તેજ કે જેની સામે હજારો સૂરજ પણ ફિક્કા લાગે. એમના હાથમાં અમર્યાદ શક્તિ હતી, પણ એમના હૃદયમાં હતી અપાર કરુણા. ધરતી પર અવતર્યા પછી માતાએ માનવતાને એક એવો સંદેશ આપ્યો જે યુગો સુધી ગુંજતો રહેશે. એ સંદેશ હતો શક્તિનો અને કરુણાનો. એમણે શું કહ્યું ખબર છે? એમણે કહ્યું, હું શક્તિ છું, પણ હું કરુણાનું સ્વરૂપ પણ છું. જે કોઈ સત્ય, ધર્મ અને ન્યાયના રસ્તે ચાલશે, એમની રક્ષા હું હંમેશા કરીશ. આ શબ્દો પોતે જ બધું સમજાવી દે છે કે સાચી તાકાત તોડવામાં નહીં, પણ કોઈનું રક્ષણ કરવામાં છે. પણ આની સાથે એક સ્પષ્ટ ચેતવણી પણ હતી. જે લોકો અહંકાર અને અધર્મના રસ્તા પર ચાલશે, એમને પોતાના કર્મોનું ફળ ભોગવવા માટે તૈયાર રહેવું પડશે. કારણ કે શક્તિ રક્ષા કરે છે, તો ન્યાય પણ કરે છે. અને બસ અહીંથી શરૂ થયો અધર્મ પર ધર્મના વિજયનો અધ્યાય. દેવીએ જાણે ન્યાયનો ત્રાજવો પોતાના હાથમાં લીધું અને આખી દુનિયાનું જે સંતુલન બગડી ગયું હતું, એને પાછું સ્થાપિત કરવાનું કામ શરૂ કર્યું. આ કામ મુખ્યત્વે 4 પગલાંમાં થયું. સૌથી પહેલાં તો બધી જ દુષ્ટ શક્તિઓનો નાશ કર્યો. પછી જ્યાં અન્યાય હતો ત્યાં ન્યાયની સ્થાપના કરી. લોકોના હૃદયમાં જે આશા મરી પરવારી હતી એને ફરીથી જગાડી. અને છેવટે પૃથ્વી પર ફરી એકવાર શાંતિ અને સુખ પાછા ફર્યા. પણ માતાનું કામ અહીં જ પૂરું નહોતું થતું. આ બધું કર્યા પછી એમણે માનવતાને એક સૌથી મહત્વનો ઉપદેશ આપ્યો. સાચી ભક્તિનો માર્ગ કયો છે એ બતાવ્યો. અને આ એવો માર્ગ છે જે આજે પણ આપણા બધા માટે એટલો જ જરૂરી છે. માતાએ સમજાવ્યું કે સાચી ભક્તિ માત્ર પૂજા કે શબ્દોમાં નથી, પણ આપણા રોજિંદા જીવનમાં આપણે જે સારા કામ કરીએ છીએ એમાં છે. દયા, પ્રેમ અને સત્યથી ભરેલું જીવન, બસ એ જ સાચો ધર્મ છે. કેટલો સરળ લાગે છે સંદેશ, પણ કેટલો ઊંડો છે, ખરું ને? તો આખી વાતનો સાર શું છે? આ કથા આપણને શક્તિનો સાચો મતલબ સમજાવે છે. શક્તિનો અર્થ વિનાશ નથી, પણ રક્ષા અને કલ્યાણ છે. આ જ સાચી શક્તિ છે. અને છેલ્લે આ વાર્તા આપણને એક ભરોસો આપે છે, એક વચન આપે છે કે આજે પણ જે કોઈ સત્ય અને શ્રદ્ધાના માર્ગ પર ચાલે છે ને, એની સાથે માતા ભગવતી અદૃશ્ય રૂપે હંમેશા હાજર છે. બસ આ જ આશા આપણને જીવાડી રાખે છે. તો હવે અંતે એક સવાલ આપણા સૌ માટે, કે આજના જીવનમાં આપણે કરુણા, પ્રેમ અને સત્યનો માર્ગ કેવી રીતે અપનાવી શકીએ? આ કથામાંથી આપણે શું શીખી શકીએ? ચાલો આના પર થોડો વિચાર કરીએ.